જૂનાગઢથી જ્યાં સફાઈ કર્મચારીઓની હડતાળથી શહેરમાં કચરાના ઢગલા જામી ગયા છે। શહેરમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ગંજ ખડકાયા છે। શહેરના લોકો રસ્તે પડેલા આ કચરાના ઢગલાથી ત્રાહિમામ છે। વેપારીઓએ જૂનાગઢ કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો છે। અમે તમામ ટેક્સ ભરીએ છીએ છતાં પણ આ સ્થિતિ હાલમાં કફોડી છે। સફાઈ કામદારો અને કોર્પોરેશનનો જે કંઈ પણ ઇસ્યુ હોય અમારે કંઈ લેવા દેવા નથી, આ કહેવું છે વેપારીઓનું। અમારે સફાઈ મહત્વની વાત છે। ગરાકી ઉપર માઠી અસર થતી હોવાની પણ વેપારીઓએ આ તબક્કે ફરિયાદ કરી છે। હડતાળ અને ગંદકીનો તાત્કાલિક ઉકેલ લાવવાની વેપારીઓએ માંગણી કરી છે। છેલ્લા 4 દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાળ પર છે। હવે આની જવાબદારી મહાનગરપાલિકાની લેવાની આવે છે। હવે અમે તો વેપારી છીએ ને આ દેશના આપણે સિટીઝન છીએ, બધું ટેક્સ બરોબર ભરીએ છીએ, તો અમારી ભૂલ શું? અમારો કોઈ આ પ્રશ્ન નથી। પ્રશ્ન છે મહાનગરપાલિકાનો। તાત્કાલિક ધોરણે આ નિવારણ લઈ આવવાની અમે રજૂઆત કરીએ છીએ। આ બધી મુશ્કેલીઓનો સામનો વખતો વખત આવે છે અને જેથી કરીને વેપારીઓને સહન કરવાનો વારો છે, આવતા જતા ગ્રાહકોને સહન કરવાનો વારો આવે છે। તો નગરપાલિકાને અમારી એક જ વિનંતી છે કે તાત્કાલિક આ સફાઈ રોજે રોજ વ્યવસ્થિત થવી જોઈએ અને હડતાલ બને એટલી વહેલી સમેટાઈ જાય એ નગરપાલિકાની જવાબદારી છે।